ગુડ મોર્નિંગ. સવારમાં સ્વાગત છે. સવારમાં ધારના દર્શન કરી દીધું. અત્યારે નાયા ધોયા વગરના આપણે આવી ગયા હતા ફેસબુકનો વિડીયો અપલોડ કરવા. એક બે ને જોડે ને ફેસબુકમાં વિડીયો અપલોડ કરી નાખ્યો ને હવે ધાર ઉતરવી છે અમારા ગામની. આ તો બધાને ખબર ના, સવારમાં રોજની જેમ ઝાકળ 10 વાગવા આવ્યા. એક બાજુ ફૂલ ઝાકળ ને એક બાજુ ઠામુકું નથી. તો આજે શું કરવી તમને આખો બ્લોગની અંદર દેખાડું ને કાલનો વિડીયો અપલોડ કરી દીધો છે જે આપણે આંબલી ધારે હતા ને એક્સિડન્ટ થયું. તો જેણે જોયો ન હોય આગળ આપણી ચેનલમાં જઈને જોઈ લો ને આજે શું કરવી તમને વિડીયોમાં દેખાડીશ. ચાલો તો હવે જઈએ પાદર. ક્યાં એ તો બેહવા માટેનું લાકડાનું અહીંયા નખા હે, બ્લોક નખા હે, બધું અહીંયા બધે બ્લોક નખાઈ જાય. અહીંયા ભરતી ભરીને આની માથે આવડા ઓલું બાકડા મેકી જાય બેહવા માટે. એ બનવાનું છે નવું. તો આજે સવારમાં આવી ગયા છે અમારા ગામના સમસાણે અહીંયા પાણી પાવા માટે. તો હું ને સંજય સાધુ છવી તો એ પણ જો બેઠો ઝાડ વાવે છે. અહીંયા વડલો કાપીને એને આપણે શું કહેવાય એ રીતે વાવે છે. આ છે પાણીનો ટાંકો અમારા ગામનો ને અહીંયા બધા બ્લોક નખાવાના છે થોડાક જ ટાઈમમાં. એ નખાશે એટલે વિડીયોમાં તમને દેખાડીશ. તો વિડીયોની અંદર તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને રાજ પણ આવી ગયો છે ને અમે બેઠા સેવીને હવે જો અહીંયા બેઠા સાધુ ઝાડવા વાવે છે આપણે સંજય સાધુ. અને અમે બેઠા છે આગળ પાણી પાઈ દીધું છે ને હવે પાણી થઈ રહ્યું છે હોતન નર્મદાનું. અહીંયા આવતું હોય એટલી વાર જ આવે છે ને અત્યારે થઈ રહ્યું છે. તો અમે બેઠા વાવી છીએ ઝાડવા. 3 ગલુડિયા હતા, શું છે 5 હતા. 2 ઉપર કોઈક ગાડી ચડી દીધી, એક અંદર હોતું છે. શું છે તમારે પૂછડી હરખી રાખ મહિન્દ્રા. તો જો આપણે રામજી મંદિરનું કામ આટલે પહોંચ્યું છે. આપણે દિવાલ ઘણી મોટી થઈ ગઈ છે રામજી મંદિરની. 5 થી 6 મહિનાની અંદર લગભગ તૈયાર થઈ જશે. પણ કેટલી વાર લાગે જોવો તમે આગળ. થાય છે હાલ કોથળો હરખો પાથળવો સમજે. કોથળો હું શું કરું ને પાટિયું એટલે ખાઈને પહેલાં ગલુડિયાને છે ને બહાર કાઢી. શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આજે આપણે સવારમાં જાવી છીએ ધારે વિડીયો અપલોડ કરવા. તો હાલો જાવી. હું રોની ને આજ તો રોની છે, ઓલો છે ને. અને આપણે હવે વિડીયોની અંદર જય શ્રી રામ બોલવાની શરૂઆત કરી દીધી છે. જ્યારે આપણે વિડીયો ચાલુ કરવી એટલે જય શ્રી રામ બોલવાનું. તો કમેન્ટ અથવારો થઈ ગયો. જોજો આગળ ઊભું થાય સ્પીડથી. તો આ બીજા દિવસનો વિડીયો છે. કાલે મેં દેખાડ્યું હતું એ નથી. બસ એમ અહીંથી નીકળું એટલે વિડીયો ઉતારી લઉં છું. જો આટલું બનેલું છે અને જો આમાં તમને દિવાલ દેખાડું કઈ રીતે દિવાલનું કોતર કામ કરેલું છે. તમે વિડીયોની અંદર જોવો અને આગળ ઉપર જઈને પણ દેખાડું. તો અહીંયા જો ગલુડિયા ઓલી એની માયા હાથે છે. ગલુડિયા ફેરવી લીધા છે રાતે. શું છે હાલો અહીંયા હાલો 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 હાલો. જો આને દૂધ પાવું. હાલ 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 હાલો હાલો. આ એક સૌથી નબળું છે, આને દૂધ પાઈ દો. આવે છે દૂધ પીવા. હાલો હાલો હાલો. હાલ હાલો 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 હાલ હાલો. એ અહીંયા જોવે ને મને ખબર તમારી.
અત્યારે જો બધા ગામના મંદિરે નિરીક્ષણ કરે છે અને સાંજે મીટિંગ છે. મીટિંગ પણ દેખાડીશ તમને શું છે એ સાંજે ખબર પડે. શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોનો. આજે સવારમાં અત્યારે 9:30 થયા છે ને આપણે જઈએ છીએ બાબરા, હું ને હેનિલ રાઠોડ, કેમ કે આપણે જે મહાકાળીની માનું મંદિર છે એની વાડીએ ત્યાંના 2 ફોટા છે જે બાબરા લઈને જવાના છે. તો હાલો જઈ બાબરા, અને ફોટા શેના છે એ હું ત્યાં જઈને તમને દેખાડું. અને પછી બાબરા જઈને શું કરવાનું છે એ મને ખબર નથી. હજી એનો ફોન આવ્યો છે કે હાલો બાબરા જવું છે, તો જાય છે ને શું છે એ તમને ત્યાં જઈને દેખાડું. તો જો અત્યારે પહોંચી ગયા છીએ અમે મહાકાળી માના મંદિરે, હેનિલની વાડીએ. અને સબી જે છે એ તમને હું દેખાડું છું. મહાકાળી માની છે ને એક મેલડી માની છે. આ મહાકાળી માં અને મેલડી માની છે. લાઇટ અંદર બંધ થઈ ગઈ છે મોટી. આ ગાડી વાહે લઈ જાવમાં તો એ કરે બે તો ભી પડી જાય. વજન કેવડો છે? વજન છે, દેશી જુગાડ કરવો જોઈએ. આ છે 99 ને શેવડીનો વાડ છે. અહીંયા પેલા બહુ ઊંડી વાવ હતી, હવે બુરાઈ ગઈશ. તો હાલો આનો હવે જુગાડ કરવી, કઈ રીતે લઈ જવી. દુકાન ભાવ નહીં એમ થયું, બંધ કરી દો પાછું. તો આપણે ચાર્જિંગનો ડટ્ટો મેહુલમાંથી લઈ લીધો અને પાછા આવી ગયા. ફોટાવાળા ભાઈ નથી લાગતા ક્યાં ગયા? આ રેટ યાર લાગે એ ભાઈ, તો ક્યાં વી ગયા આવું કઈ. તો અમે અત્યારે આવી ગયા છીએ બાબરા. જે આ ગેસનો બાટલો દેખાય છે એમાં ગેસ પુરાવાને કઈ રીતે પૂરે છે મને પણ નથી ખબર. તો જો કઈ રીતે પૂરે છે, આ દેશી જુગાડ કઈ રીતે કરે છે તમે વિડીયોની અંદર જો. આ બાટલામાંથી આપણે ઓલા બાટલામાંથી જ ભરે છે. મને એવું હતું કાંઈક નવીન રીતે ભરે છે, પણ આ તો આપણે દેશી જુગાડ કરેલો છે. ઓલા બાટલામાંથી આ બાટલામાં ભરે છે. આ તો ભાઈ ગુજરાતીનો આપણા દેશી જુગાડ છે. તમે જુઓ કઈ રીતે ફિટ કરી અને કઈ રીતે ભરે છે. મને તો એમ હતું કાંઈક અલગ રીતે ભરવામાં આવશે, જેમ ઓલા આપણે મોટા બાટલામાં ભરતા હોય એ રીતે ભરવામાં આવશે. આ તો હાવ કાંઈક અલગ રીતે ભરે છે. તો રહેવા દે. ના હવે કરી નાખી. હે 1200 રૂપિયા છે ભાઈ નવાની કિંમત એની. તો આપણે ચાર્જિંગનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ને આ બાજુ આપણે હાલે છે બાટલાનું દેશી જુગાડ. હવે ભરાવાની તૈયારી છે. કઈ રીતે ભરાય છે તો તમે જોવો. આપણે આ ગુજરાતીને દેશી જુગાડ એમ બાબરાની અંદર આપણે જો બાટલો આપણે જે આવે છે ને રસોઈ કરવાનો એમાંથી દેશી જુગાડ ગીરો છે ભાઈ. ડાયરેક્ટ વાત જ કરી એક એમ એની યાર. તો બાબરા 12:30 થઈ ગયા. તો અહીંયા ઘૂઘરા કે છે એનિલ બહુ સારા મળે છે, તો એક ડિશ ખાતા જવીને પછી પાછા નીકળવી ઈસાપર બાજુ. કહેવત તો છે એનિલ બહુ સારા બનાવે છે, હવે ખાવી પછી ખબર પડે. આ બાબરા રાજકોટ હાઈવે માથે છે. હવે ઘૂઘરાય છે ને જો સમોસા હોતન છે, પણ સાખવી પછી ખબર કેવાક છે. હવે ઉગતભાઈ ખરું છે દહીં વાળી વેપાર દહીં હજી આવ્યું નહીં.
અહીંયા ઓલો થોડીઓ નહીં કૂતરી છે બેઠી છે આગળ જોજો ભાળી જાય એટલે ભાળી જ ગઈ છે પણ જો પૂછડી શું છે કેમ અહીંયા બેઠી હા શું છે બેઠી રહ્યો ક્યાં ઉતારે લે 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 બસ શું થઈશ તને ત્યાંથી આપણે આગળ આવ્યા તો અહીંયા બીજી આવી ગઈ જો શું છે તારે હાલો 1 2 3 શું છે તમારે આપણે ફરી પાછા ધાર ઉપર જઈએ છીએ રોજની જેમ વિડીયો અપલોડ કરવા અને હારે 1 2 ને આપણે સાહેબ 3 આજે ઓલો ધોળિયો આવે નથી એ કાઢ સાણ હોતન ખાઈ લેશે રોટલી ખાતું નથી ભૂખ લાગી ત્યારે ચાલો આમ હાલો બે એક થઈ જાય છે કઈ તો હવે કઈ તો ઝાડ થાય છે વાહ એટલું આખું છે ને જો તું અહીંયા હું ભણે છો હું કરતું